શું તમને સંભાવનાની અંદર સિક્કાના કુલ પરિણામ યાદ નથી રહેતા? તો અમે માસ્ટર ઓફ બોટાદ વાળા લઈને આવ્યા છે તેની શોર્ટ ટ્રીક કે કેવી રીતના ગોખ્યા વગર યાદ રાખવું. હવે વિદ્યાર્થી મિત્રો 3 સિક્કાની વાત આપણે કરીએ. વધારે ભાગે 3 સિક્કાની અંદર તકલીફ પડતી હોય છે તો અહીંયા ધ્યાન રાખો, 5 જ મિનિટમાં તમારે ક્લિયર થઈ જશે. 3 સિક્કાની વાત કરીએ તો કુલ પરિણામ આવે છે 8. તો 8 ના અડધા કેટલા થાય? 4. તો સૌથી પહેલા 4 છાપ અને 4 કાંટ લખી નાખો. હવે 4 ના અડધા કેટલા થાય? તો કે 2. તો કે 2 વખત છાપ 2 વખત કાંટ, 2 વખત છાપ 2 વખત કાંટ. 2 ના અડધા કેટલા થાય? 1. તો હવે લખશું આપણે 1 વખત છાપ 1 વખત કાંટ, છાપ કાંટ છાપ કાંટ. 5 મિનિટમાં તૈયાર થઈ જશે આપણા 8 શક્ય પરિણામ, જેને તમારે ગોખવાની પણ જરૂર નથી. હવે માની લો કે 4 પરિણામ છે, એટલે કે 2 સિક્કાની વાત કરી હોય તો કુલ શક્ય પરિણામ કેટલા મળશે? 4. તો 4 ના અડધા કેટલા થાય? તો કે 2. તો સૌથી પહેલા લખશું 2 છાપ 2 કાંટ. 2 ના અડધા થાય 1. તો કે 1 છાપ 1 કાંટ, 1 છાપ 1 કાંટ. આ થઈ ગયા છે આપણા 4 શક્ય પરિણામ. આખું ચેપ્ટર જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, તેમાં જઈને તમે સંભાવના ચેપ્ટર આખું જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.